સમાચાર રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે। નકલી વરિયાળી બાદ નકલી મસાલા ગોંડલમાંથી મળ્યા છે। નકલી લાખોનો મસાલો ઝડપાયો છે। પાટણમાંથી નકલી દારૂ ઝડપાયો છે। તમારી રસોઈમાં સ્વાદ વધારતો મસાલો ક્યાંક બીમારીનો ડોઝ તો નથી ને? જો તમે બજારમાં મળતા મસાલાનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, કારણ કે રાજકોટના ગોંડલમાંથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખેલ કરતું વધુ એક કાળું કારસ્તાન ઝડપાયું છે। ગોંડલના ગુંદાળા ગામની સીમમાં ધમધમતી ભેળસેળયુક્ત મસાલાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। જેપી મસાલા નામની ફેક્ટરી પર પોલીસ અને ફૂડ વિભાગે ત્રાટકીને લાખો રૂપિયાનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો। સવાલ એ છે કે આખરે મસાલાના નામે તૈયાર શું થતું હતું? ધાણા જીરુંનું ભૂસું, મકાઈનો લોટ, પામોલીન તેલ અને તેમાં હાનિકારક કૃત્રિમ કલરનું મિશ્રણ, આ તમામ વસ્તુઓ ભેળવીને તૈયાર કરાતો હતો નકલી મસાલો, અને પછી આ ભેળસેળનો માલ બજારમાં પહોંચાડાતો હોવાનો ખુલાસો થયો છે। દરોડા દરમિયાન ફેક્ટરીના ગોડાઉનમાંથી 41,91,000 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। આ તરફ પાટણના હરીશ તાલુકાના જસકા ગામમાં પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો। ખેતરની એક ઓરડીમાં આ કથિત ફેક્ટરી ચાલતી હતી। આ ફેક્ટરીમાંથી વિદેશી દારૂના કથિત નકલી સ્ટીકર તેમજ દારૂ બનાવવા માટેનો મુદ્દામાલ મળી આવ્યો છે। પોલીસે ₹77,100નો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે હારીજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે અગાઉ ઊંઝામાંથી વરિયાળી પર કેમિકલયુક્ત કલર લગાવવાનું કૌભાંડ ઝડપાયું હતું। 26 ટન કેમિકલ કલરવાળી વરિયાળી ઝડપાઈ હતી। 19 લાખના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરાઈ હતી। ફૂડ સેફ્ટી લાયસન્સ વગર ચાલતો હતો ધંધો। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઇંગ સ્ક્વોડની આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે આમ લોકોના આરોગ્ય સાથે ક્યાં સુધી રમત થતી રહેશે? આવી નકલી ફેક્ટરી કેટલી છે?